નમસ્કાર દોસ્તો, આજનો મારો ટોપિક છે કલ્પના શક્તિ. હવે કલ્પના શક્તિ કઈ રીતે વિકસાવવી અને કલ્પના શક્તિ એટલે શું? કલ્પના શક્તિ, સર્જનાત્મક શક્તિ કે કોઠાસૂઝ, આ બધું કઈ રીતે વિકસે? તો દોસ્તો, આ માટે આજે હું એક ટ્રુ એક્ઝામ્પલ આપવા માગું છું અને સાથે સાથે એક સ્ટોરી પણ આપવા માગું છું. તો મારો આખો વિડીયો ધ્યાનપૂર્વક સાંભળો અને જરૂર લાગે ત્યાં મને તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં પણ જરૂર કરો. હા, મારો વિડીયો જોનાર ઘણા બધા છે, આમ છતાં પણ લેડીઝની ખાસ કરીને કોઈ કોમેન્ટ આવતી નથી. તમે કોમેન્ટ કરશો તો જ મને આઈડિયા આવશે કે તમારા મંતવ્યો આ બાબતે શું છે. હવે આપણે અત્યારે આજના જમાનામાં આપણે બાળકોને જોઈએ ને, તો બાળક નાનું હોય ને ત્યારથી લઈને સ્કૂલ કે ટ્યુશન કે જાતની એક્ટિવિટીઝ આપણને કરતા જોવા મળતા હોય છે. અને આમ છતાં પણ દરેક બાળકમાં કલ્પના શક્તિ વિકસિત કેમ નથી હોતી? આવા કારણો દરેક પેરેન્ટ્સે પોતાએ ખુદે તપાસવા જોઈએ. ભગવાને તો દરેકમાં કલ્પના શક્તિ એટલે કે ઇમેજિન પાવર ભરપૂર આપ્યો જ છે, પરંતુ આ શક્તિને બહાર લાવવા માટે કોઈ એવી પરફેક્ટ વ્યક્તિ મળવી જોઈએ. અને આ વ્યક્તિ આવી ક્યાંથી મળે? બસ આ જ આપણે જાણવાનું છે, આવી જ તપાસ કરવાની છે. તો આ માટે એક તમને ટ્રુ એક્ઝામ્પલ આપું કે હમણાં તાજેતરમાં જ દિલ્હીમાં ખૂબ વરસાદ થયો અને ત્યાં વરસાદને લીધે એટલો અનરાધાર વરસાદ હતો ને કે એક કોચિંગ સેન્ટર હતું, ત્યાં IASના સ્ટુડન્ટનું કોચિંગ સેન્ટર, અને સેલરમાં ઇલીગલ એમને ત્યાં લાઇબ્રેરી હતી. અને લાઇબ્રેરીનો દરવાજો અચાનક જ તૂટવાથી 15 ફૂટ જેટલું પાણી 2 થી 2.5 મિનિટની અંદર ભરાઈ ગયું. લગભગ આ કિસ્સો બધાએ આપણે સાંભળ્યો જ છે. અને આ જે ત્યાં લાઇબ્રેરી હતી ને, એમાં ઘણા બધા સ્ટુડન્ટ સ્ટડી કરતા હતા, ઉપર કોચિંગ ચાલતું હતું ત્યાં પણ હતા, પરંતુ આ સ્ટુડન્ટને બહાર નીકળવાનો ચાન્સ પણ ના મળ્યો. જેમને ચાન્સ મળ્યો ઉપર ચડવાનો એ લોકો જતા રહ્યા અને 3 સ્ટુડન્ટનું ત્યાં મોત પણ થયું. હવે આવા કિસ્સાઓ આપણે અવારનવાર સાંભળતા જ હોઈએ છીએ ને. હમણાં રાજકોટનો આપણે અગ્નિકાંડ હજી તાજો જ છે, ત્યાં આ ઘટના બની. સુરતની આવી ઘણી બધી આપણે ઘટનાઓ સાંભળતા જ હોઈએ છીએ. આવા હાદસા આપણી સાથે અવારનવાર બનતા જ રહેવાના છે, આ આપણે માનવું જ પડશે. આપણે 2-4 મહિના તો યાદ રાખીએ છીએ, પણ પછી તરત જ બધું ભૂલી જઈએ છીએ કે શું હતું, ક્યાં હતું, કેમ હતું. જે હતું ને એ આપણે આપણી ઘરેડમાં પોરવાઈ જઈએ છીએ. હવે અહીં મારો કહેવાનો મતલબ એ છે કે દરેક બાળકને સ્કૂલના અભ્યાસની સાથે સાથે જ કોઠાસૂઝ પણ શીખવવું જ પડશે. જો આમાં આપણે ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ જઈશું ને, તો આપણા બાળકની સામે કોઈ આવી જીવન જરૂરિયાતની કે કોઈ આવી વિકટ પરિસ્થિતિ આવી પડશે ને, ત્યારે આ બાળક સામનો નહીં જ કરી શકે. કારણ કે ફક્ત ને ફક્ત પુસ્તકીય જ્ઞાન કોઈ કામમાં આવતું જ નથી. પ્રેક્ટિકલ નોલેજ પણ એટલું જ સાથે બાળકને આપવું જ પડશે. અને હું તો એવું માનું છું કે દરેક બાળકની અત્યારે તો પેરેન્ટ્સનો આ ટ્રેન્ડ ચાલે છે કે એમને કંઈક ને કંઈક ક્લાસીસમાં મોકલવા. એ સારી વસ્તુ છે, એ ખરાબ નથી, પરંતુ મારું એવું માનવું છે કે તમે એમને મ્યુઝિકના ક્લાસીસ, ડાન્સના ક્લાસીસ, ગિટારના ક્લાસીસ, આવા બધા જ ક્લાસીસ કરાવો છો, એની જગ્યાએ તમારે એમને ખાસ કરીને સ્વિમિંગ, કરાટે, જુડો, સ્પોર્ટ્સ આવા ક્લાસીસ કરાવવાની અત્યારે ખાસ જરૂર છે. આજની આપણી આ શિક્ષણ પદ્ધતિ બદલે કે ના બદલે, આપણી સ્કૂલમાં આ ક્લાસીસ હોય કે ના હોય, આમ છતાં પણ દરેક બાળકને સ્વિમિંગ આવડવું જ જોઈએ, દરેક ગર્લને કરાટે આવડવા જ જોઈએ. તો જ પોતાનો સામનો એ પોતે કરી શકશે. આટલું શીખવાડવું જ પડશે આપણે ખુદે, અને એમને કોઠાસૂઝ પણ આપણે જ આપવી પડશે. ત્યારે જ એ પોતાના જીવનમાં આવતી આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરતા આવડી જશે. અને આ માટે તમને હું એક હજી સ્ટોરી પણ કહેવા માગું છું. 3 પંડિતો હતા, મહાવિદ્વાન, અને કાશીએથી અભ્યાસ કરીને પોતે પોતાના વતન જવા માટે એ નાવમાં બેસીને જવા નીકળ્યા. હવે ત્યારે આ વરસાદી વાતાવરણ હતું, એ લોકોને પણ ખબર હતી. આમ છતાં પણ એમને એમ થયું કે નાવિક છે ને, નાવ ચલાવનાર વ્યક્તિ છે તો એમને બચાવી લેશે ને, એમને કશું નહીં થાય, એમના ભરોસે એમાં બેસી પણ ગયા. અને એ પોતાના વિદ્યાનું અભિમાન કરવા લાગ્યા કે અમારી વિદ્યાથી આમ થશે, મારી વિદ્યાથી ધન પ્રાપ્ત થશે, મારી વિદ્યાથી સુખ શાંતિ મળશે, મારી વિદ્યા આમ. ત્રણેય એકબીજા આપસમાં વાતો કરવા લાગ્યા. અને છેલ્લે એમને નાવિકને પૂછ્યું કે તું ભણેલો છે? નાવિક બિચારો શું જવાબ આપે? એમને તો ક્યારે પુસ્તક પણ નથી ખોલ્યું. એ કે નહીં, મેં કોઈ સ્ટડી નથી કર્યું. હવે અચાનક જ વાતાવરણમાં વાવાઝોડું ચાલુ થઈ ગયું. હવે નાવ આમ તેમ હાલક ડોલક થવા લાગી. હવે નાવિકને પણ ડર લાગ્યો કે હવે કદાચ અચાનક ક્યારેક નાવ ઊંધી પડવાની જ છે એવું મને દેખાઈ રહ્યું છે, કારણ કે વાતાવરણથી એમને તો ખબર જ હોય ને. તો એમને તરત ઓલા 3 પંડિતોને કીધું કે તમને તરતા આવડે છે ને? પંડિતો તો ગડગડા થઈ ગયા કે નહીં, અમને કોઈને તરતા આવડતું નથી. એ તો 3 એમના પગમાં પડી ગયા કે ગમે એમ થાય તારે અમારે આ નાવ બચાવીને અમને ઓલા કાંઠે પહોંચાડવાના જ છે, તારી જવાબદારી છે.
અને તારા ભરોસે જ અમે બેઠા છીએ. ગમે એટલા ગડગડા થઈ ગયા, પરંતુ નાવિક શું કરે? એમને કીધું તમે ક્યારની તમે આ વિદ્યાની આટલી મોટી મહાન વાતો કરો છો કે વિદ્યાથી આ થશે, વિદ્યાથી તે થશે, અમારું નોલેજ આમ છે તેમ છે. જો તમારું નોલેજ તમને તમારા જિંદગી કે જીવ બચાવવા માટે કામ નથી લાગી શકતું, તો આ વિદ્યા શા કામની? હજી આટલું બોલે છે ને ત્યાં જ એમની આ વાતાવરણમાં એટલો પલટો આવ્યો ને, વાતાવરણના પ્રચંડ વાવાઝોડાએ તરત જ નાવને ઊંધી પાડી દીધી અને ત્રણેય પંડિતો ત્યાં ને ત્યાં ડૂબી ગયા. અને નાવિક હતો ને એ તો કિનારે પહોંચી ગયો. અને અત્યારે આ સ્કૂલોમાં પણ આ જ થઈ રહ્યું છે. અને ખાસ કરીને હું તો એમ કહું ને કે ધોરાજી, આ રાજકોટ તો સ્કૂલનું હબ છે, અભ્યાસનું હબ છે. લગભગ ગલીએ તમને પ્રાઇમરી, એનાથી આગળ કેજી, પ્રી કેજી, નર્સરી, આંગણવાડી, અરે આવું તો અનેક જાતનું તમને આગળ 1.5-2 વર્ષના બાળકને ત્યાં સ્ટડીમાં બેસાડી દેવાનો છે. ઘણું બધું આવું. અને ઓછે પેરેન્ટ્સ પણ સ્કૂલમાં બેસાડી દેતા હોય છે. અને જેવું આ છોકરો હજી પ્રાઇમરી પૂરું ના કરે ને, એમની કલ્પના શક્તિ, એમની સર્જનાત્મક શક્તિ હજી તો વિકસિત ના થઈ હોય ને, ત્યાં જ એમને 6th 7thમાં જ, અમારે તો અહીંયા ક્લાસીસ છે, બધાના ક્લાસીસના નામ નહીં આપી શકું, ક્લાસીસ કે સ્કૂલ પણ એવી જ છે કે 6th 7thમાંથી JEE કે તમને નીટની પ્રેક્ટિસ કરાવવા લાગે. અને ત્યાંથી લઈને બાળક 12th સુધી એટલી પ્રેક્ટિસ કરશે ને કે સવારના 7 વાગ્યાથી લઈને રાતના 7 વાગ્યા સુધી. અને ઘણા તો ક્લાસીસવાળા 10, 9, 11, 12 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરાવશે. હવે આટલા વર્ષ સુધી કન્ટિન્યુ 10, 12, 15 કલાક સુધી બાળકે સ્ટડી કરેલું હોય, તમે વિચારો જરા, તો એનામાં બીજી કોઈ શક્તિ હોઈ શકે? ફક્ત ને ફક્ત ગોખણિયું જ્ઞાન જ, બીજી કોઈ શક્તિ નહીં, સ્પોર્ટ્સ પણ નહીં. કારણ કે બધું છોડાવી દીધું પેરેન્ટ્સે કે તું તો 9thમાં આવ્યો, તું તો 12thમાં આવ્યો, તું તો 11thમાં આવ્યો કરીને પેરેન્ટ્સ છોડાવી દે છે. હકીકતમાં ત્યારે પણ એમને આ બધી વસ્તુની જરૂર છે. સ્વિમિંગની જરૂર છે, સ્પોર્ટ્સની જરૂર છે, કંઈક એમને ખીલવાની જરૂર છે, કંઈક બાળકને ખીલવાની જરૂર છે. આ જગ્યાએ એમને જેલમાં પેક કરી દઈએ છીએ આપણે બધા જ. હવે આનું રિઝલ્ટ શું આવે તમે બધા જાણી શકો છો ને. કદાચ આને 99 સ્કોર આવી શકશે. અમારે રાજકોટમાં તો કોમ્પિટિશન પણ ખૂબ છે કે આ સ્કૂલવાળા એમ કહે છે કે અમારે તો 50 સ્ટુડન્ટ એવા છે કે 100 out of 100 લાવ્યા. તો બીજી સ્કૂલવાળા વળી દાવો કરે કે 70 સ્ટુડન્ટ, 100 સ્ટુડન્ટ, 100માંથી 100. ધોરાજીમાં પણ આ જ રીતે છે. સારી વસ્તુ છે, સ્કૂલમાં સ્ટડી આટલું સરસ કરાવાય છે, પરંતુ એની સાથે સાથે હું તો કહું છું કે સ્કૂલમાં જ ફરજિયાત હોવું જોઈએ. દરેક સ્કૂલમાં કરાટે, જુડો, સ્પોર્ટ્સ કે સ્વિમિંગ કમ્પલસરી હોવું જોઈએ. અને દરેક પેરેન્ટ્સે આ બધી વસ્તુ જોઈને જ એમને સ્કૂલે બેસાડવાની ખાસ જરૂર છે. હા, મેં નાના છોકરાઓને એક્ટિવિટીઝ કરતા હોય ને એમને પૂછતી પણ હોઉં છું કે તમારી સ્કૂલમાં શું કરાવે છે? તો આ બાળકો શું બોલે ખબર છે? ડાન્સ, ગિટાર, શેફ. હવે એમને અત્યારે ક્યાં જવું છે કોઈ કિચનની વસ્તુ શીખીને? જે અત્યારે એમને જરૂર છે એ શીખવા દો ને. આવી વસ્તુ. અને પ્રોજેક્ટ કેટલા મોંઘા ખબર છે? 1000, 1500, 2000નો એક પ્રોજેક્ટ બને. કંઈક ને કંઈક એમાં એવું ચીપકાવાનું, કંઈક ને કંઈક એવું ડ્રોઈંગ બનાવવાનું. અરે આમની સાથે સાથે એમને આ પણ વસ્તુની જરૂર છે કે જ્યાં પણ કોઈ પણ ગર્લને જો કરાટે આવડતું હશે તો એમની સામે કોઈ આવારા તત્વ 2 કે 3 આવશે તો એ શું કરશે? કરાટે આવડશે તો એમની લાઈફ બચાવી શકશે ને. સ્વિમિંગ આવડતું હશે તો અત્યારે તો માનવ સર્જિત અકસ્માતો પણ એટલા થાય છે, કુદરતી હોનારત પણ એટલી થાય છે. કોઠા સૂઝ જો હશે તો ક્યાંક ને ક્યાંક 1-2 મિનિટની અંદર જો એમને ટાઈમ મળશે તો એ પોતાની લાઈફ બચાવી શકશે ને. તો આ પણ આટલું જરૂરી છે. તો દોસ્તો, આજનો મારો આ વિડીયો જો તમને ગમે ને તો દરેક પેરેન્ટ્સ સુધી પહોંચાડવાની ખાસ ટ્રાય કરો. અને આપણે એક સહિયારો પ્રયાસ કરીએ કે દરેક બાળકને આ રીલ્સમાંથી ખાસ છોડાવીએ. રીલ્સ જોવી કે રીલ્સ નાની બનાવીને આ કોઈ સર્જનતા નથી. આજે બાળક શું કરે છે કે રીલ્સ જોશે ને એટલે રીલ્સ બનાવતા આવડી જશે. એ તો કોપી અને પેસ્ટ જેવું કામ છે, એ તો બધાને આવડે છે. એ કોઈ એપ્લિકેશન થોડું બનાવે છે કે આપણે ખુશ થઈ ગયા મારા બાળકને તો રીલ્સ બનાવતા આવડે છે, મારું બાળક તો જો કેવી રીલ્સ સરસ બનાવે છે. અરે એ કોઈ સર્જનાત્મકતા નથી, એ કોઈ એમને એપ્લિકેશન પોતે ખુદે નથી બનાવેલી. એ તો કોપી છે ક્યાંકની અને પેસ્ટ કરે છે. ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સનો પણ આ વાંક છે. તો આપણે આજે સહિયારો એવો પ્રયાસ કરીએ કે દરેક બાળકને આમાંથી છોડાવીને સર્જનાત્મક શક્તિ તરફ આપણે વાળીએ. અને આપણું પોતાનું બાળક હોય કે આજુબાજુના પાડોશના બાળક હોય, દરેક બાળકને આવી કંઈક એક્ટિવિટીઝ કરાવડાવીએ કે અથવા એવા એમને કોઈ સલાહ આપીએ કે આવા ક્લાસીસ તમે જોઈન કરો કે જે ભવિષ્યમાં તમને પોતાને પણ કામ લાગે. તો સહિયારો આજે પ્રયાસ આપણે કરવાનો છે ને એક સંકલ્પ લેવાનો છે કે આપણા ભારતના ભાવિને આપણે એક સારા એવા કોઠા સૂઝથી આગળ વધારવાનું છે. નહીં કે સતત મોબાઈલમાં રચ્યા પચ્યા રહેવું, રીલ્સ બનાવવી, રીલ્સ જોવી નહીં. આટલું જરૂર આપણે બધા સાથે આજે કરીએ.
ધન્યવાદ.